હેલો મિત્રો, એકે ક્રિએટિવિટી વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, કેમ થાય છે અને સૂર્ય કરતી કેમ નારંગી હોય છે તો આ તે જણાવીશ. ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે ત્યારે થાય છે, જેના કારણે ચંદ્ર અંધારું થઈ જાય છે. આવી ગોઠવણી ગ્રહણ ઋતુ દરમિયાન લગભગ દર 6 મહિને પૂર્ણચંદ્ર તબક્કા દરમિયાન થાય છે, જ્યારે ચંદ્રનું ભ્રમણ કક્ષાનું સ્તર પૃથ્વીની ભ્રમણ કક્ષાના સ્તરની સૌથી નજીક હોય છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર પૃથ્વી સાથે બરાબર અથવા ખૂબ નજીકથી બીજા એક બે વચ્ચે ગોઠવાયેલા હોય, જે ફક્ત પૂર્ણિમાની રાત્રે જ થઈ શકે છે. જ્યારે ચંદ્ર ગાંઠની નજીક હોય, ચંદ્રગ્રહણનો પ્રકાર અને લંબાઈ ચંદ્રગાંઠની ચંદ્ર નિકટતા પર આધાર રાખે છે. સૂર્યગ્રહણથી વિપરીત, જે ફક્ત વિશ્વના પ્રમાણમાં નાના વિસ્તારમાંથી જ જોઈ શકાય છે, ચંદ્રગ્રહણ પૃથ્વીની રાત્રિ બાજુએ ગમે ત્યાંથી જોઈ શકાય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ લગભગ 2 કલાક સુધી ટકી શકે છે, કારણ કે ચંદ્રનો પડછાયો નાનો હોય છે. સૂર્યગ્રહણથી વિપરીત, ચંદ્રગ્રહણ કોઈપણ આંખની સુરક્ષા અથવા ખાસ સાવચેતી વિના જોવા માટે સલામત છે. જ્યારે ચંદ્ર પૃથ્વી દ્વારા સંપૂર્ણપણે ગ્રહણ પામે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે, જે ગ્રહ દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચતા સીધા સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે અવરોધિત કરવાથી થાય છે. કારણ કે ચંદ્રની સપાટી પરથી પ્રતિબિંબિત થતો એકમાત્ર પ્રકાશ એ સૂર્યોદય અને સૂર્યાસ્ત દિવસ કરતાં વધુ નારંગી હોય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.